ડભોઈ નગરપાલિકામાં 4 ગામોનો સમાવેશ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વેગા, ટીંબી, તરસાના અને કચાપુર ગામના રહીશો કોંગ્રેસના નેતૃત્વ હેઠળ રેલી સ્વરૂપે સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે નગરના વિકાસના કામો અધૂરા છે, તો ગામોના વિકાસની આશા કેવી રીતે રાખી શકાય। કોંગ્રેસ આગેવાનોના નેતૃત્વમાં ગ્રામજનો દ્વારા દરખાસ્ત ખારીજ કરવાની માંગ સાથે ચેતવણી આપવામાં આવી છે। જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન હાથ ધરાશે। તો અમારો તો એક જ પ્રશ્ન છે કે ડભોઈ નગરપાલિકામાં જે અમારા ગામ વતી ચારેય ગામોના સરપંચો, સભ્યો અને ગ્રામ સભા વગર જેની દરખાસ્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એ અમને જ્ઞાન નથી, અમને ખ્યાલ નથી, અમને પૂછ્યા વગર નગરપાલિકામાં સમાવેશ કરવાનો છે। એને અમારે આ દરખાસ્ત અમને નગરપાલિકામાં જોડાવાથી એક તો અમારી આદિવાસી પ્રજા છે, 70% નાના ખેડૂતો છે, બરાબર છે। એનો આ વેરા આજે નોમિલી છે, એ આજે 4-5 વર્ષ લગીને જો ભરાતા ના હોય તો નગરનો આપણે એક તો વેરો હાઈ આવે છે, મોટો આવે છે, તે ભરી શકવાના નથી। અને એમના આવક, જાતિના દાખલા અને કોઈ બી સરકારી કામ માટે જે કાગળની જરૂરત પડે એ અમારે ઘર આંગણે જે મળે છે એ સુવિધા માટે અમારે નગરપાલિકામાં આવવું પડે। અને નગરપાલિકામાં 51,000 પબ્લિક વચ્ચે એક તલાટી કે એક એ હોય આપણે, તો આટલી આ જો 4 ગામોને જો એ કરીશું તો આપણને એ સુવિધા મળે નહીં અને અમારી પબ્લિક અહીં આગળ ધક્કા ખાઈ ખાઈને મરી જશે। જો અમારી આ દરખાસ્ત જો સ્વીકારવામાં નહીં આવે તો અમે એક આંદોલન કરીશું અને આગળ જિલ્લામાં જઈશું, કલેક્ટરમાં, અને ત્યાં પછી ગાંધીનગર પણ જવાની અમે તૈયારી કરી છે। અમે અત્યાર સુધી આ ગામ લોકો એવા છે કે જે ભાજપને જ વોટ આપતા હતા, એમના જ છે, તો પછી આ ભાજપને વિચાર કરવો જોઈએ કે આ ગામોને આપણે એમનો સમાવેશ કરીએ કે ના કરીએ। તો આજે એવું થાય છે કે ખરેખર જે ન્યાય માટે જે લડે છે, આજે વર્ષોથી કોંગ્રેસ જો આવતી હતી તો આપણા બાપાઓ એ કહેતા હતા કે કોંગ્રેસને વોટ આલો, એટલા માટે જો આ કોંગ્રેસ જ જો વોટ આપતી હોય, આજે આપણું વિચારતી હોય, તો પછી કોંગ્રેસ માટે સપોર્ટ લેવો પડે। ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।